ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધીના ઉત્તપમ. તો એના સારું આપણે જોઈએ દૂધી. તો એક દૂધી લીધી છે અને બે આપણે મરચાં લીધા છે, આ રીતના મીડિયમ તીખા. થોડાક લીલા ધાણા, એક કેપ્સિકમ લીધું છે અને ચીઝ નાખશું એમાં આપણે. અને બે ડુંગળી લીધીશ અને 1.5 કપ આપણે રવો લીધો છે. અડધો કપ જેટલું દહીં લીધું છે, ખાટું દહીં થોડુંક. અને ચીલી ફ્લેક્સ થોડાક નાખશું. ઈનો લીધો છે આપણે એક પાઉચ. અને 1 ચમચી જેટલો આપણે લીધો કિચન કિંગ મસાલો. અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. ને આ નોર્મલ રેગ્યુલર મસાલામાં થોડીક હિંગ, હળદર ને ધાણા જીરું, બસ એટલી જ વસ્તુ આપણે જરૂર પડશે આમાંથી. તો આને સાઈડમાં રાખી દઈ. અને દૂધી છે એને આપણે છાલ કાઢી લેવું. અને આપણે છીલી લેવું. આ ઉપરની છાલ કાઢી નાખીશું. તો દૂધી આપણે છાલ કાઢી લીધી છે. તો આને આપણે ટુકડા કરીને લઈ લેવું મિક્સર જારમાં. તો એકવારમાં આખી દૂધી હમાય તો ભલે, નહીં તો એના આપણે 2 ભાગ કરી લેવું. 2 વાર કરી લેવું, અડધી અડધી. એક આખી નહીં પીસાય. આના ભેગા આપણે મરચાંને પીસી લેવું. તો આને ભેગું થોડુંક દહીં નાખી દેવું, પીસવામાં ઈજી રહે. આને પીસી લેવું આપણે. આને આપણે આ રીતે પીસી લીધું છે. તો કાઢી લેવું, જેમાં આપણે ખીરું બનાવવાનું હોય એમ જ. અને આ બીજી છે દૂધી, એને આપણે પીસી લેવું. એટલું દહીં ને દૂધીને મરચું બધું નાખીને. કે કંઈ આખું ભરાય ને તો એ પીસવામાં થોડુંક વાંધો આવે, એકદમ નહીં હરખું પીસાય. એટલે થોડું થોડું 2 વાર કરીએ એટલે એકદમ આરામથી થઈ જાય. તો આપણે દૂધી આ રીતે પીસી લીધી છે, દહીં નાખીને, મરચું ને દહીં. તો આમાં બીજા મસાલા નાખી દઉં આપણે. કિચન કિંગ મસાલો, થોડુંક ધાણા જીરું, થોડીક હળદર અને થોડીક હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે. હજી આમાં આપણે આ રવો આવે એટલે મીઠું જોઈએ પ્રમાણે. આ બધું મિક્સ કરી લઉં. હવે આમાં આપણે નાખી દઉં આ રવો. ને મિક્સ કરી લઉં. પછી જરૂર પડે તો ઉપરથી બીજું પાણી નાખવાનું પલાળવા માટે. એમાં તો દૂધીનું પાણી હોય એટલે એમાં પલળી જાય. થોડીક હળદર નાખશું, હજી થોડુંક પાણી નાખશું આમાં નાખીને, 2 થી 3 ચમચી જેટલું જ. આને આપણે થોડીક વાર પલાળવા દેવું, 5 થી 10 મિનિટ જેવું એમ. તો આને આપણે ઢાંકીને રહેવા દેવું. અને એ પલળે ત્યાં સુધીમાં આપણે આ જે શાકભાજી લીધા છે એને સુધારી લેવું આપણે. તો કેપ્સિકમ છે એને ઝીણું સુધારશું. આ ભાગ કાઢી નાખવાનો.
બી ને એ બધું. આ રીતનું આપણે ઝીણું સુધારશું. અને ડુંગળી તો એને આપણે છાલ કાઢી નાખીશું. અને આપણે સાઈડમાં અહીંયા જ સુધારી નાખીશું ઝીણું. આ રીતનું જે રીતનું આપણે કેપ્સિકમ સુધારી એ જ રીતની ડુંગળી. તો આ બધું આપણે સુધારી લીધું. તો હવે ત્યાં સુધીમાં આપણે આ પલળી ગયું હોય રવો છે ને, સરસ પલળી ગયું. આમાં નાખીશું થોડાક લીલા ધાણા આપણે, ને થોડુંક હજી પાણી જરૂર પડશે. થોડુંક પાતળું કર્યું જોઈએ આપણે. તો પહેલાં તવી ચાલુ કરી દે, હું ગેસ ગરમ થઈ જાય. અને આમાં આપણે આ મિક્સ કરી લેવું. અને ઈનો નાખી દે હું ઉપરથી થોડુંક પાણી, થોડુંક ઢીલું કરવું તો નાખી દેવાનું. મિક્સ કરી લેવું. હજી થોડુંક જોઈએ પાણી. આ રીતનું ખીરું જોઈએ આપણે. તેમાં જેટલું જરૂર પડે એ રીતે પાણી નાખવાનું. આમાં આપણે તેલ લગાવશું થોડુંક તવી ઉપર. આમાં આપણે આ રીતનો ગોળ ચમચો લઈ અને એક ચમચો ભરીને ખીરું નાખીશું. તવી ગરમ થઈ જાય છે. આ રીતે એક ચમચો નાખવાનો. આ રીતે ફેલાઈ દેવાનું. ગેસ તપી ગયું હોય એટલે થોડોક ધીમો કરી દેવાનો. આની ઉપર આપણે નાખીશું બીજા શાકભાજી. તો થોડુંક કેપ્સિકમ, અને ડુંગળી. તમારા હિસાબે તમે જે શાકભાજી ભાવતું હોય છોકરાઓને એ રીતે તમે નાખી શકો એમ. તો ગેસ ધીમો કરી દેવાનો. ઉપર થોડાક ચીલી ફ્લેક્સ નાખશું અને થોડુંક નાખશું એમાં ચીઝ. નીચેથી એકદમ પાક કરી દેવાનું. આ રીતે એકવાર ફેરવી લેવાનું. એકદમ આ પાકી જાય ધીમો ગેસ રાખીને પછી એને આપણે ફેરવશું. જરૂર પડે તો તેલ નાખી દેવાનું થોડુંક. હવે આને પકાવી લેવું આપણે. હવે આને આપણે જોઈ લેવું ફેરવીને. તો આ રીતે ઉપરથી આ પાકી જાય એવું દેખાવા માંડશે તમને. ફેરવીને જોઈ લેવાનું.
આ રીતે ફરવા માંડશે એટલે એને ફેરવી લઉં આપણે બીજી બાજુ. બીજી બાજુ પકાવી લઉં. થોડુંક તેલ નાખી દઉં. તો આને આપણે બીજી બાજુ પકાવી લીધું. આ રીતે હલવા માંડે ફરવા માંડે આખું ત્યાં સુધી એને જોઈ લેવાનું, નહીંતર નીચે આપણે જે શાકભાજી નાખ્યું એ ચોંટી જાય એમ. એટલે ત્યાં સુધી પકાવવાનું આ રીતનું. આને કાઢી લઉં આપણે. અને ઉપરથી થોડુંક ગરમ ગરમ છે તો થોડુંક ચીઝ ઉપરથી નાખી દેવાનું આ રીતનું, છોકરાઓને ભાવે એમ. તો બીજા બધા આ રીતે બનાવી લે આપણે. તો આપણે 3 બનાવી લીધા આ રીતના. અને આટલા ખીરામાંથી આપણે 6 થી 7 જેટલા ઉત્તપમ થાય એમ. 1.5 કપ જેટલો રવો અને 1 દૂધી અને દહીં ને પાણી એ બધું. તો તમે તમારા હિસાબે બનાવી શકો એમ, જેટલા તમારે બનાવો એટલે 6 થી 7 જેટલા બનશે આમાંથી. તો તૈયાર છે આપણા દૂધીના ઉત્તપમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા દૂધીના ઉત્તપમ.